હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મધ્ય ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે। 3 લોકસભાના ઉમેદવારોએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ખેડા, આણંદ, પંચમહાલના ઉમેદવારે પ્રચારના શ્રી ગણેશ કરી નાખ્યા છે। તો ફાગવેલમાં વીર ભાથીજી મહારાજના મંદિરે દર્શન કર્યા છે। અમિત ચાવડા, કાળુસિંહ ડાભી, ગુલાબસિંહે પ્રચાર શરૂ કર્યા છે। ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર છે ફાગવેલ ભાથીજી મંદિર। મધ્ય ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારોએ લોકસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે। 3 લોકસભાના ઉમેદવારોએ પ્રચારના શ્રી ગણેશ કરી નાખ્યા છે। તો ખેડા, આણંદ, પંચમહાલના ઉમેદવારે પ્રચારના શ્રી ગણેશ કર્યા હોવાનું સામે આવ્યું છે। ફાગવેલમાં વીર ભાથીજી મહારાજના મંદિરે દર્શન કર્યા છે। આ સાથે અમિત ચાવડા, કાળુસિંહ ડાભી, ગુલાબસિંહે પ્રચાર શરૂ કરી દીધો છે। ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર છે ફાગવેલ ભાથીજી મંદિર। મધ્ય ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ પ્રચાર શરૂ કરી નાખ્યો છે। ત્યારે 3 લોકસભાના ઉમેદવારોએ પ્રચારના શ્રી ગણેશ કર્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં ખેડાના ઉમેદવારે પ્રચારના શ્રી ગણેશ કરી નાખ્યા છે। તો આ સાથે આણંદ અને પંચમહાલના ઉમેદવારે પણ લોકસભાની ચૂંટણી માટે પ્રચારના શ્રી ગણેશ કરી નાખ્યા છે। ત્યારે ફાગવેલમાં વીર ભાથીજી મહારાજના મંદિરે દર્શન કર્યા છે। અમિત ચાવડા, કાળુસિંહ ડાભી, ગુલાબસિંહે પ્રચાર શરૂ કર્યો છે। ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર છે ફાગવેલ ભાથીજી મંદિર। રાજનીતિ એટલે કે દરેક દિગ્ગજ નેતાઓ અહીંયા આગળથી કરતા હોય છે, ત્યારે તમે 3 પણ છો કે શું? દેશની સૌથી મોટી પંચાયત લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। દેશમાં આવનારી જે સરકાર બનશે એ સામાન્ય લોકોની ચિંતા કરવાવાળી, સામાન્ય લોકો માટે કામ કરવાવાળી ને સામાન્ય લોકોમાંથી ચૂંટાઈને જનારા પ્રતિનિધિઓથી બનવા જઈ રહી છે। દેશમાં જે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, એ જ પરિવર્તનની લહેરમાં ગુજરાતની 26 બેઠકોમાં પણ પરિવર્તન થશે અને ફરીથી આ ગુજરાતની ધરતી પર તિરંગો ઝંડો લહેરાવા જઈ રહ્યો છે। જે રીતે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ ગાયોના રક્ષણ માટે, ધર્મના રક્ષણ માટે, સમાજના રક્ષણ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી અને અંતિમ શ્વાસ સુધી લડ્યા, એ જ રીતે આ ગુજરાતના લોકો માટે, એના હક અધિકાર માટે, એના આત્મસન્માન માટે, એની આવનારી પેઢીઓ માટે કામ કરવાની અમને સૌને શક્તિ મળે, એટલા માટે મધ્ય ગુજરાતની 3 લોકસભા બેઠકો આણંદ, ખેડા અને પંચમહાલ, આ 3 લોકસભા બેઠકના ક્ષત્રિય સમાજના આશીર્વાદ સાથે ઉમેદવારી કરવા જઈ રહેલ 3 ઉમેદવારો આજે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવીને વંદન કર્યું છે, પ્રાર્થના કરી છે। અને જે અત્યારે અધર્મ સામે ધર્મની લડાઈ છે, અસત્ય સામે સત્યની લડાઈ છે, પૈસાદારો ઉદ્યોગપતિઓ માટે સામે સામાન્ય લોકોના હક અધિકારની લડાઈ છે, એ લડાઈ લડવાની શક્તિ મળે, એ માટે સૌના આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે આવનારા સમયમાં લોકો વચ્ચે જઈને આશીર્વાદ મેળવવાની આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છે। સાહેબ, જે રીતના ભાજપના એક દિગ્ગજ ક્ષત્રિય સમાજની જે ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે। 3 લોકસભાના ઉમેદવારોએ પ્રચારના શ્રી ગણેશ કર્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં ખેડા, આણંદ, પંચમહાલના ઉમેદવારે પ્રચારના શ્રી ગણેશ કરી નાખ્યા છે। તો લોકસભાની ચૂંટણી માટે ખેડા, આણંદ અને પંચમહાલના ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારના શ્રી ગણેશ કરી નાખ્યા છે। જિલ્લાના અત્યારે જે કોંગ્રેસના ઉમેદવારો છે, લોકસભાના ઉમેદવારો છે, અત્યારે શુભ શરૂઆત થઈ ગઈ છે લોકસભાની। પંચમહાલના ગુલાબસિંહ છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું કેવું છે અત્યારે માહોલ। ગુલાબસિંહ, અત્યારે તમે શુભ શરૂઆત કરી છે, શું કહેશો? આજે ફાગવેલ ગામથી અમે ભાથીજીના દર્શન કરી, ધ્વજારોહણ કરી, જે અમે ભાથીજી દાદાના આશીર્વાદ લઈ અમારા વિસ્તારો, પોતપોતાના વિસ્તારોમાં પ્રચાર કાર્ય શરૂ કરીશું। આજે આખા ગુજરાતમાં માહોલ
કોંગ્રેસ તરફી થઈ ગયો છે અને 100% આઠવાને 3 સીટો આણંદ, અમારી પંચમહાલ અને ખેડા અને 3 સીટો કોંગ્રેસ ભવ્ય બહુમતીથી જીતશે. ગુલાબસિંહ, કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસ અત્યારે દિવસ ને દિવસે અંદર તળિયે જતી રહી છે, એનું ખાસ કારણ અત્યારે કેવું છે, શું છે માહોલ? બધી લોકોની વાતો જ છે. તમે જુઓ છો આજનો માહોલ, તળિયે ગઈ વાત તદ્દન ખોટી છે. ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચવી પડતી હોય તો કેવા કહો છો કે કોંગ્રેસ તળિયે ગઈ છે? આજે આખા ગુજરાતમાં અને આખા દેશમાં કોંગ્રેસનું શાસન પાછું આવી રહ્યું છે અને કોંગ્રેસ ભવ્ય વિજય. ગુલાબસિંહ, ખાસ કરીને કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસના જેટલા ઉમેદવારો છે અત્યારે ફૂલ ઉત્સાહમાં દેખાય છે, એનું ખાસ કરીને શું કારણ છે? આજે તમે જુઓ છો આખા દેશમાં મોંઘવારીનો માહોલ છે, માહોલ છે, પ્રશ્નો, કર્મચારીઓને પેન્શનના પ્રશ્નો, હમણાં જો અમારા બાલાસિનોરમાં ડમ્પિંગનો પ્રશ્ન, આવા અનેક પ્રશ્નોના કારણે બીજેપી આજે પૂરા થવાના હારે છે અને કોંગ્રેસ દિન પ્રતિદિન આગળ ને આગળ વધી. ગુલાબસિંહ, અત્યારે તમે લોકસભા સીટને કેવી રીતે ઉમેદવારી કરી છે અને ખાસ કરીને કેટલા મતેથી જીતવાની આશા વ્યક્ત કરી? આજે તમે જુઓ છો મારા પંચમહાલના મતદારો આ હમણાં દેખાય છે આપને, પંચમહાલના વધારેમાં વધારે મતદારો છે. આપ જાણો છો બેરોજગારી, મોંઘવારી, આ તમામ પ્રશ્નો અમે પ્રજા વચ્ચે લઈને જઈશું અને કોંગ્રેસ 100% વિજય બનાવીશું. તો ખાસ કરીને ગુલાબસિંહ પંચમહાલથી જ્યારે લોકસભા ઇલેક્શન લડવા જઈ રહ્યા છે ત્યારે એમનું આશાવાદ છે કે અમે ભારી બહુમતીથી આ લોકસભા સીટ જીતીશું. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ.